I have read many books by Kajal Uzaved and this one is must read, especially for Krishna lovers. In these books, Krishna is portrayed as someone who deeply understands women and know how to navigate their emotions with wisdom and grace. And myself, Amiba Gohil. હાઉ ટુ રિસ્પેક્ટ વુમન. સવારનો ટાઈમ હોય છે ને સવારના ટાઈમમાં કૃષ્ણના આ ટાઈમમાં એમાં રૂકમણી પણ એમના ખંડમાં જવાનો ટ્રાય નથી કરતા. ત્યારે દ્રૌપદીને ખબર પડે છે કે આ યાદવો માટેનો છેલ્લો ટાઈમ છે. દ્રૌપદી હાફરી ફાફરી થતી અને જ્યારે આ ટાઈમમાં કૃષ્ણ કોઈને જ નથી મળતા ત્યારે એનો પૂજાનો જે ખંડ હોય છે એકદમ ખોલીને અને દ્રૌપદી એમાં પ્રવેશ લે છે. દ્રૌપદીને આવી રીતે જોતા ત્યારે કૃષ્ણ એમ કહે છે કે આ સમયે એટલે કે મારા પૂજાના સમયે એ સાક્ષાત દેવીનું આગમન શુભનો સંકેત કરે છે. હાઉ ટુ પેમ્પરનું યુદ્ધની પહેલાં પાંચેય પાંડવો દ્રૌપદી સાથે બેઠા હોય છે એટલે સાથે સાથે કૃષ્ણ પણ હોય છે. ત્યારે કૃષ્ણ એક પાંડવોને પૂછે છે કે આ પૂરું જે યુદ્ધ છે એમાં તમારું શું કહેવું છે. ત્યારે અર્જુન કહે છે અલગ અલગ બધા પાંચેય પાંડવો બધું કહે છે એમ કે અમારો આ મંતવ્ય છે આ મંતવ્ય છે. છેલ્લે કૃષ્ણ છે એ દ્રૌપદીને પૂછે છે કે સખી તમારું શું મંતવ્ય છે. ત્યારે દ્રૌપદી કહે છે કે જો હું અત્યારે બોલીશ તો યુદ્ધભૂમિ પહેલાં અહીંયા જ યુદ્ધ થઈ જશે. જ્યારે ગોકુળમાંથી છેલ્લી વાર રજા લેવા માટે કૃષ્ણ રાધા પાસે જાય છે. બંને બેઠા હોય છે એટલે રાધા પાસે બહુ આજીજી કરે છે કે તું મને રજા આપ તો હું જઈ શકું. પણ રાધા રજા નથી આપતી. છેલ્લે કૃષ્ણ ઊભા થઈ અને દોડીને જતા રહે છે. પાછળ રાધા કૃષ્ણ કરતી દોડે છે પણ બીજી વાર કૃષ્ણ છે એ પાછું વળીને જોતા નહીં. ત્યારે છેલ્લે બુક પૂરી થાય ત્યાં સુધી રાધાના ઝાંઝરનો રણકાર કાનમાં ક્યાંક ને ક્યાંક ગુંજતો જ હોય છે. સત્યભામાને પરણીને લાવી છે કૃષ્ણ ત્યારે ઝરૂખામાં અત્યંત રડેલી આંખોવાળી રૂકમણીને જોવે છે કૃષ્ણ અને જેને એના કક્ષમાં જઈને એને મનાવે છે. અને જ્યારે અત્યારે રડતી શાંત કરવા માટે થઈને કૃષ્ણ એને કહે છે રૂકમણી શાંત થઈ જાઓ, તમારા આંખના આંસુથી મારો દ્વારકા વહી જશે. મૃત્યુના સમયે સ્વયં ભગવાન હોવા છતાં પણ સ્વજનની રજા લીધી છે. પછી ભલે ને તે રાધાએ આપેલ બંધ બારણે મૃત્યુની રજા હોય. માણસ થઈને જીવેલા ઈશ્વરે પણ અંત સમયે તેની પત્ની, તેની સખી અને તેની પ્રેમિકાની આવવાની રાહ જોઈ છે. અને એટલે જ કૃષ્ણ કહે છે સ્ત્રી અને પુરુષમાં ઘણો બધો ફેર છે. એક છે એ હૃદયથી વિચારે છે અને બીજું છે તે મસ્તિષ્કથી વિચારે છે. થેન્ક યુ.